કેમ છો બધા? મજામાં? લાસ્ટ લેક્ચરમાં આપણે ફિઝિક્સમાં કેપેસિટરનું ઇન્ટ્રોડક્શન આપ્યું હતું. કેપેસિટરનું ફિઝિકલ સિગ્નિફિકન્સ શું છે, ખરેખર પ્રેક્ટિકલી આપણે કેપેસિટર ક્યાં યુઝ કરીએ છીએ, બરાબર? અને કેપેસિટરની જે એક કેરેક્ટરિસ્ટિક છે એનું કેપેસિટન્સ, એનું આપણે ડિસ્કશન કર્યું હતું, જેમાં આપણી પાસે ઇક્વેશન હતું C = Q/V ઓર Q = CV. જેમાં આપણે એવું કીધું કે કેપેસિટન્સ છે, જે કેરેક્ટરિસ્ટિક ઓફ કેપેસિટર છે, બે મટીરિયલને આપણે એક ઇન્સ્યુલેટરથી થોડાક ડિસ્ટન્સ ઉપર પ્લેસ કરીએ છીએ અને ચાર્જ એસ્ટાબ્લિશ કરીએ છીએ, એક ઉપર પોઝિટિવ ક્યુ અને બીજા ઉપર નેગેટિવ ક્યુ. ટોટલ ચાર્જ ઓફ કેપેસિટર 0 થાય છે. હવે એમાં આપણે એવું કીધું હતું કે કેપેસિટરનો શેપ કોઈ પણ હોઈ શકે, બરોબર? એ શેપ ઇન્ડિપેન્ડન્ટ છે, તો કોઈ પણ શેપનું કેપેસિટર આપણે ક્રિએટ કરી શકીએ. તો આજે આપણે કેપેસિટરમાં જે સૌથી પોપ્યુલરલી નોન અને સૌથી વધારે આપણા સિલેબસમાં જેના સમ્સ છે અને જેને ઇમ્પોર્ટન્સ આપવામાં આવ્યું છે, એવું પેરેલલ પ્લેટ કેપેસિટરનું ડિસ્કશન કરવાનું છે. તો પેરેલલ પ્લેટ કેપેસિટરનું ડિસ્કશન કર્યા પહેલાં આપણે ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન થોડુંક સમજવું પડશે, જે ફર્સ્ટ ચેપ્ટરમાં આવે છે, બટ એની રિક્વાયરમેન્ટ અત્યારે આપણે છે, તો આપણે પહેલાં એ સમજી લઈએ. તો તમે અત્યાર સુધી જેટલું ફર્સ્ટ ચેપ્ટર ભણ્યા છો એમાં તમે બધી જ જગ્યાએ પોઈન્ટ ચાર્જની વાત કરી. ઇટ મીન્સ એન્ટાયર ચાર્જ ઓફ ધ સ્ફિયર ઇઝ કોન્સન્ટ્રેટેડ ઓન વન પોઈન્ટ. જેમ તમને યાદ હોય તો આપણે માસ પણ સેન્ટર ઓફ માસ ઉપર કોન્સન્ટ્રેટેડ છે એવું એઝ્યુમ કરતા હતા. એ જ રીતે આખા સ્ફિયર પરનો ચાર્જ એના સેન્ટર ઉપર એક પોઈન્ટથી તમે ડિફાઇન કરી શકો છો. તો આવા ચાર્જીસને પોઈન્ટ ચાર્જીસ કહેવાય. બટ હવે દર વખતે પ્રેક્ટિકલી બધી જ જગ્યાએ પોઈન્ટ ચાર્જ હોય એવું પોસિબલ નથી. સપોઝ કે આપણી પાસે એક વાયર છે, આ વાયરને મેં પોઝિટિવલી ચાર્જ કર્યો છે, બરોબર? બધા ઉપર પોઝિટિવ ચાર્જીસ છે, બરોબર? હવે આ પોઝિટિવ ચાર્જ છે એ ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટેડ છે, યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ચાર્જ છે એ ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટેડ છે. હવે ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે આ વાયરની લેન્થ 1 મીટર છે અને આ વાયર પરનો ચાર્જ 1 કુલમ્બ છે. તો હું એમ કહી શકું કે મને એવરી 1 મીટર 1 કુલમ્બ ચાર્જ મળશે. એટલે કે આ શું છે તો કે ચાર્જ ક્યુ ડિવાઈડ બાય ઇટ્સ લેન્થ. હવે સપોઝ કે આ વાયર બહુ જ લાંબો છે, બરોબર? ઇન્ફાઇનાઇટલી લોંગ વાયર વી હેવ એન્ડ ધ ચાર્જ ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ ઇક્વલી ઓર યુનિફોર્મલી ઓન ધ એન્ટાયર વાયર. હવે વાયર છે એને આપણે વન ડાયમેન્શનલ લઈ શકીએ, વન ડાયમેન્શન, કારણ કે વાયરની લેન્થની કમ્પેરિઝનમાં એનો ક્રોસ સેક્શનલ એરિયા નિગ્લિજિબલ હશે, એની જે રેડિયસ હશે એ. તો વાયરને આપણે એક લાઇન સમજી અને એને વન ડાયમેન્શનલ એઝ્યુમ કરીએ. તો વન ડાયમેન્શનલમાં આપણે એના એક જ ડાયમેન્શનની ચિંતા કરશું, જે છે એની લેન્થ. હવે આ લેન્થ ઉપર જે ચાર્જ છે યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ છે. ઇટ મીન્સ ફોર એવરી 1 મીટર લેન્થ ઓફ વાયર વી વિલ ગેટ 1 કુલમ ચાર્જ. તો જો હું આના 10 ઇક્વલ પાર્ટ્સ કરું, ફોર એક્ઝામ્પલ મેં આના 10 ઇક્વલ પાર્ટ્સ કર્યા છે, બરોબર? એઝ્યુમ કરવાનું છે, એઝ્યુમ કરવાના પૈસા નહીં લાગે, લાગતા નથી કે ઇક્વલ છે, પણ ફોર એક્ઝામ્પલ આપણે એઝ્યુમ કર્યું કે આપણે એના 10 ઇક્વલ પાર્ટ્સ કર્યા. તો શું તમે મને કહી શકો કે આ જે એક સેક્શન છે 10th પોર્શન, એની ઉપર ચાર્જ કેટલો હશે? એની ગેસ? તો કે 1 મીટરની લેન્થમાં જો 1 કુલમ ચાર્જ હોય
તો 0.1 કુલમ્બ ચાર્જ મળશે ફોર 0.1 મીટર. તો આ બેયનો આન્સર સેમ જ છે કે નહીં? 1 કુલમ્બ પર મીટર છે. જો હું 1 મીટરના લેન્થના વાયરની વાત કરું તો એની ઉપર 1 કુલમ્બ ચાર્જ છે, અને 0.1 મીટરના લેન્થના વાયરની વાત કરું તો એની ઉપર 0.1 કુલમ્બ ચાર્જ છે. ઇટ મીન્સ બેમાં એક વસ્તુ કોમન છે કે ફોર એવરી મીટર આઈ વિલ ગેટ 1 કુલમ્બ ચાર્જ. તો આ જે મને મળ્યું ને 1 કુલમ્બ પર મીટર, કંઈક નવી ક્વોન્ટિટી છે. એને કહેવાશે ચાર્જ ડેન્સિટી. ડેન્સિટી વર્ડ આપણી માટે નવો નથી, આપણે ડેન્સિટી વર્ડથી ફેમિલિયર છીએ. યુનિટ વોલ્યુમમાં જેટલું માસ આવે એને આપણે ડેન્સિટી કહીએ છીએ, પણ એ માસ ડેન્સિટી હતું. અહીંયા ચાર્જ ડેન્સિટી છે. તો ચાર્જ ડેન્સિટીના 3 ટાઈપ છે. એમાં ફર્સ્ટ ટાઈપ છે વન ડાયમેન્શનલ. ઇટ મીન્સ જ્યારે ચાર્જનું ડિસ્ટ્રીબ્યુશન લિનિયર હોય. લિનિયર એટલે કે આ એક્ઝામ્પલ તમારી જે સામે છે ને, કે એક લાઇન ઉપર ચાર્જ છે એ ડિસ્ટ્રીબ્યુટેડ છે. તો આને કહેવાશે લિનિયર ચાર્જ ડેન્સિટી, જેનો સિમ્બોલ છે લેમ્બડા. બરોબર. તો લેમ્બડા ઇક્વલ્સ ટુ થશે Q/L. અને એનો આ બધી વસ્તુ તમે ડિટેલમાં ફર્સ્ટ ચેપ્ટરમાં ભણવાના જ છો. અત્યારે હું ખાલી તમને આપણી માટે જે વસ્તુની રિક્વાયરમેન્ટ છે હું એની ડિસ્કશન કરું છું. બરોબર. એક આપણે ફાઉન્ડેશન ક્રિએટ કરીએ છીએ. તો આ થશે, આનો યુનિટ થશે કુલમ્બ પર મીટર. તો વાયર ઉપર ચાર્જ હોય તો આ રીતે આપણે આન્સર ફાઇન્ડ આઉટ કરી શકીએ. હવે સપોઝ કે આ જ ચાર્જ વાયર ઉપર નથી, વાયર ઉપર ચાર્જ નથી અને સર્ટેન એરિયામાં ડિસ્ટ્રીબ્યુટેડ છે, એટલે કે એક પેજ ઉપર 2 ડાયમેન્શનલમાં, જેની લેન્થ અને વિડ્થ બે સિગ્નિફિકન્ટ છે. એની જે હાઇટ છે એને આપણે ઇગ્નોર કરીએ. 3 ડાયમેન્શનમાંથી 2 ડાયમેન્શન એના સિગ્નિફિકન્ટ હશે, અને થર્ડ ડાયમેન્શન છે એ આ બેની કમ્પેરમાં નિગ્લિજિબલ હશે. સપોઝ કે તમે ટેક્સ્ટબુકના પેજને અથવા તમારી નોટબુકના પેજની વાત કરો તો એને કંઈક હાઇટ છે, એને કંઈક લેન્થ છે, બટ એની હાઇટ અને લેન્થની કમ્પેરિઝનમાં એની થિકનેસ નેગ્લિજિબલ છે કે નહીં? તો તમે તમારી નોટબુકના પેજને 2 ડાયમેન્શનલ થિંગ કહેશો, ઓબ્જેક્ટ કહેશો. તો એ જ રીતે ફર્સ્ટ આપણે વાત કરી લિનિયર ચાર્જ ડેન્સિટી. હવે જો આ જ વસ્તુ 2 ડાયમેન્શનમાં હોય, એટલે કે પેજ ઉપર હોય, તો એને કહેવાશે સરફેસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન ઓર એરિયા ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન, કે એ સર્ટેન એરિયામાં ડિસ્ટ્રીબ્યુટેડ છે. હવે ડિસ્ટ્રીબ્યુટેડ છે તો પાછું કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટેડ છે? યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ છે. એવું નથી કે એક કોર્નરમાં ચાર્જ વધારે કોન્સન્ટ્રેટેડ હોય, કે અહીંયા છે ચાર્જ બહુ ડેન્સલી કોન્સન્ટ્રેટેડ છે અને અહીંયા ચાર્જ છે જ નહીં આ એરિયામાં. એવું નહીં થાય. ચાર્જ હશે તો બધી જ જગ્યાએ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ હશે, જેમ મેં તમને ફિગરમાં ઇન્ડિકેટ કર્યું છે. તો આ કેસમાં સપોઝ કે આ એરિયા 1 મીટર સ્ક્વેર હોય અને આની ઉપર મને 1 કુલમ્બ ચાર્જ જોવા મળે છે. તો સપોઝ કે હું આના 4 ઇક્વલ પાર્ટ કરીશ, લાગતા નથી પણ એઝ્યુમ કરો કે આ 4 ઇક્વલ પાર્ટ છે. તો 4 પાર્ટ ઇક્વલ છે, તો each and every part or each and every area will have 0.25 coulomb charge, because its area will be 0.25 meter square. એરિયા ફોર્થ સેગમેન્ટ આપણે લીધો તો ચાર્જનો પણ ફોર્થ પોર્શન આપણે લેવાનો છે. જો તમે એરિયાને ડિવાઈડ બાય 4 કરશો તો ચાર્જ પણ ડિવાઈડ બાય 4 થઈ જશે. બટ જે એની સરફેસ ચાર્જ ડેન્સિટી છે યુનિફોર્મ રહેશે. જો 0.25 કુલમ પર મીટર સ્ક્વેર એ પણ થશે 1 કુલમ પર મીટર સ્ક્વેર. બરોબર. અને ઇનિશિયલી કેટલું હતું? તો કે 1 કુલમ પર મીટર સ્ક્વેર હતું જ, બે સેમ જ છે. બરોબર હતું ને? સ્ટાર્ટિંગમાં જ આપણે કીધું કે
1 કુલમ પર 1 મીટર સ્ક્વેર છે. તો ઇટ મીન્સ આ જે ચાર્જનું ડિસ્ટ્રીબ્યુશન છે એરિયા વાઇઝ, જે 2 ડાયમેન્શનમાં છે, એની માટે સિમ્બોલ છે સિગ્મા. જો લેમડા, સિગ્મા, આ સિમ્બોલ આપણી માટે નવા નથી, બિકોઝ માસ ડિસ્ટ્રીબ્યુશનમાં પણ આ સાઇન છે એ આપણે યુઝ કરી લીધી છે. લેમડા ઇક્વલ્સ ટુ એમ અપોન એલ, સિગ્મા ઇક્વલ્સ ટુ એમ અપોન એ, એન્ડ રો ઇક્વલ્સ ટુ એમ અપોન વી, જે આપણને વધારે ખ્યાલ છે. ડેન્સિટી ઇક્વલ્સ ટુ માસ અપોન વોલ્યુમ. બટ ડેન્સિટી 3 ટાઈપની હોય: લિનિયર, એરિયલ અને વોલ્યુમેટ્રિક. ઇટ મીન્સ લાઇન ડિસ્ટ્રીબ્યુશન ઓફ ચાર્જ, એરિયા ડિસ્ટ્રીબ્યુશન ઓફ ચાર્જ એન્ડ વોલ્યુમ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ચાર્જ. તો અહીંયા એરિયા ઇટ મીન્સ સરફેસ હશે કોઈ, તો સરફેસ ચાર્જ ડેન્સિટી છે એની સાઇન છે સિગ્મા. અને સિગ્મા ઇક્વલ્સ ટુ થશે, એની ડેફિનેશન થશે કે ચાર્જ પર યુનિટ એરિયા. તો ચાર્જ પર યુનિટ એરિયા ઇટ મીન્સ ચાર્જ ડિવાઈડ બાય એરિયા, ક્યુ અપોન એ. તો એનો યુનિટ થશે કુલમ્બ પર મીટર સ્ક્વેર. એ જ રીતે સપોઝ કે કોઈ ક્યુબ ઉપર ચાર્જ ડિસ્ટ્રીબ્યુટેડ છે. સપોઝ કે કોઈ ક્યુબ ઉપર ચાર્જનું ડિસ્ટ્રીબ્યુશન આ રીતે થયેલું છે, તો શું થશે? તો કે એની સાઇન થશે રો. રો ઇક્વલ્સ ટુ થશે ક્યુ અપોન વી, વેર ક્યુ ઇઝ ચાર્જ એન્ડ વી ઇઝ વોલ્યુમ. તો 3 ડાયમેન્શન માટે રો આવશે, 2 ડાયમેન્શન માટે સિગ્મા આવશે, અને 1 ડાયમેન્શન માટે લેમડા આવશે, જે તમે ફર્સ્ટ ચેપ્ટરમાં ડિટેલમાં સ્ટડી કરવાના જ છો. તો હવે આપણે વાત કરીએ આજના મેઇન ટોપિકની, જે છે પેરેલલ પ્લેટ કેપેસિટર. હવે પેરેલલ પ્લેટ કેપેસિટર એટલે શું? તો કે આપણે કીધું કે કેપેસિટરમાં શું હશે? તો કે કેપેસિટરમાં 2 એલિમેન્ટ હશે જે કંડક્ટર મટીરિયલના બનેલા હશે. એમાં આપણે લાસ્ટ લેક્ચરમાં લેફ્ટ હેન્ડ સાઈડ ને રાઈટ હેન્ડ સાઈડ ફિગર ડ્રો કરી હતી. જો આવી કંઈક ફિગર હતી, બરોબર? લેફ્ટ હેન્ડ સાઈડનો એલિમેન્ટ, રાઈટ હેન્ડ સાઈડનો એલિમેન્ટ, પછી બે વચ્ચે ઇન્સ્યુલેટર હોય, જે મેં અહીંયા યલો કલરથી શો કર્યું છે, બરોબર? તો આ રીતે તમે કંડક્ટર મટીરિયલનો યુઝ કરી અને કેપેસિટરના 2 એલિમેન્ટ બનાવો છો. હવે આ એલિમેન્ટને હું કોઈ પણ શેપ આપી શકું, બિકોઝ આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું છે કે કેપેસિટર કોઈ પણ શેપનું હોઈ શકે. તો જો આને હું પ્લેટ ફોર્મમાં બનાવું, કંઈક આવું કે 2 પ્લેટ્સને હું આ રીતે પ્લેસ કરું, એક પ્લેટને હું કનેક્ટ કરું બેટરીના પોઝિટિવ ટર્મિનલ સાથે, ને બીજા પ્લેટને હું કનેક્ટ કરું નેગેટિવ ટર્મિનલ સાથે. તો આ 2 પ્લેટ ચાર્જ થઈ જશે. તો આની ઉપર આવી જશે પોઝિટિવ ચાર્જ, આની ઉપર આવી જશે નેગેટિવ ચાર્જ. હવે એક વખત જેવું મેં એને ચાર્જ કરી લીધું, પછી હું આ ટર્મિનલ રિમૂવ કરી નાખું, બરોબર? તો લેફ્ટ હેન્ડ સાઈડની જે પ્લેટ છે એ પોઝિટિવ ચાર્જ થઈ ગઈ, અને રાઈટ હેન્ડ સાઈડની પ્લેટ છે એ નેગેટિવ ચાર્જ થઈ ગઈ. સેમ આના જેવું જ થઈ ગયું. જે વચ્ચેનો ગેપ છે એ વચ્ચેનો ગેપ છે એ હું એક ઇન્સ્યુલેટરથી ફિલ કરું છું. એર છે એ એર પણ ઇન્સ્યુલેટર જ છે, જે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું હતું. એ ચાર્જને બહુ ઇઝીલી ટ્રાન્સફર થવા દેશે નહીં. એના માટે તમારે બહુ હાયર પોટેન્શિયલ ડિફરન્સ જોઈએ, જેને આપણે બ્રેકડાઉન વોલ્ટેજ ને એવું બધું લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી. તો અત્યારે આપણે વચ્ચેના મીડિયમને એરથી ભરી દેશો, એર તો પ્રેઝન્ટ હોવાની જ છે, ઓબ્વિયસ વસ્તુ છે. જો એરથી ભરી દેશો તો પણ એ ઇન્સ્યુલેટર તરીકે જ વર્ક કરશે. टपा पड़ता है कि नहीं पड़ता है? हाँ सर, टपा पड़ता है, बस तो आगे बढ़ता है. તો આ થઈ ગયું કેપેસિટર, જેમાં અનઇવન શેપ હતો એની જગ્યાએ આપણે એને પ્રોપર શેપ આપી દીધો, અને આ 2 પ્લેટ્સને હું પેરેલલ પ્લેસ કરું છું, એકબીજાની પેરેલલ, જે તમે ફિગરમાં જોઈ શકો છો એમ, બરોબર? ઇટ મીન્સ તમે આને એક્ઝેક્ટ સ્ટ્રેટમાંથી જોશો ને તો તમને આ રીતે 2 લાઇન જ દેખાશે. આ છે પોઝિટિવલી ચાર્જ શીટ અને આ નેગેટિવલી ચાર્જ શીટ ઓર પ્લેટ, બરોબર? સામેથી જોઈએ તો આપણને પેપર છે એ તો ખાલી એક સિંગલ લાઇન જ દેખાય ને. તો કેપેસિટરને આ રીતે ઇન્ડિકેટ કરવાની સાઇન છે, જે આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ હતી, યાદ છે?
તો એ સાઇન અહીંયાથી આવી છે પેરેલલ પ્લેટમાંથી. પેરેલલ પ્લેટમાં શું થશે તો કે આ રીતે બે પ્લેટને તમે પેરેલલ અરેન્જ કરી અને જો તમે એને સાઈડથી જોશો અથવા સામેથી જોશો તો તમને એ બે પ્લેટ છે એ બે લાઇનના ફોર્મમાં જ જોવા મળશે. અને બે પ્લેટને તમે રિસ્પેક્ટિવલી પોઝિટિવ ને નેગેટિવ ટર્મિનલ સાથે અટેચ કરો છો. તો એટલા માટે થઈને એમાંથી બે અટેચમેન્ટ પણ દૂર થાય છે. એટલા માટે થઈને કેપેસિટરની સાઇન આવી કંઈક છે જે તમે આમાંથી સમજી શકો છો. બરોબર. તો હવે આગળ વધશું. તો પેરેલલ પ્લેટ છે કેપેસિટર, એના માટે વાત કરીએ તો પેરેલલ પ્લેટ કેપેસિટરમાં આગળ વધતા પહેલાં આપણે જે આજે એરિયા ડિસ્ટ્રીબ્યુશન ઓફ ચાર્જની વાત કરી ને, તો એરિયા ડિસ્ટ્રીબ્યુશન ઓફ ચાર્જમાં સપોઝ કે હું ચાર્જ ડિસ્ટ્રીબ્યુટ કરું છું એક પ્લેટ પર, જે કેવો ચાર્જ છે તો કે પોઝિટિવ ચાર્જ છે. હવે ફોર એક્ઝામ્પલ મારે આ પ્લેટથી એની નિયરના એક પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવું છે. શું ફાઇન્ડ આઉટ કરવું છે? ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવું છે. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે રિસ્પેક્ટિવ પોઈન્ટ ઉપર ટેસ્ટ ચાર્જ મૂકવો પડે. યાદ છે ટેસ્ટ ચાર્જ? જે ઓલવેઝ આપણે પોઝિટિવ લઈએ છીએ. ઇલેક્ટ્રિક ફિલ્ડમાં આવું બધું સ્ટડી કર્યા હશે આપણે. તો સપોઝ કે હું અહીંયા ટેસ્ટ ચાર્જ પ્લેસ કરું છું. ટેસ્ટ ચાર્જ પણ કેવો છે તો કે પોઝિટિવ. તો આ ટેસ્ટ ચાર્જ ઉપર ટેસ્ટ ચાર્જ પોઝિટિવ છે, જે પ્લેટ ઉપર ચાર્જ છે એ પણ પોઝિટિવ છે, એન્ડ પોઝિટિવ ને પોઝિટિવ એકબીજાને શું કરે તો કે રિપલ્સિવ ફોર્સ લગાડે. હવે ફોર એક્ઝામ્પલ આપણે એમ વિચારીએ કે જે ટેસ્ટ ચાર્જ છે ને એ બહુ જ નાનો છે. ઇટ મીન્સ ટેસ્ટ ચાર્જ જે પ્લેટ ઉપર ફોર્સ લગાડે છે ને રિપલ્સિવ, એ ઇગ્નોરેબલ છે. બરોબર, આપણે એને ઇગ્નોર કરી નાખીએ. તો પ્લેટ તો ઇગ્નોર ન કરી શકાય. પ્લેટ તો ચાર્જ ઉપર ફોર્સ લગાડશે, એ રિપલ્સિવ, એટલે એ ફોર્સ કઈ ડિરેક્શનમાં હશે? આ ડિરેક્શનમાં. હવે ફોર્સની જે ડિરેક્શન હોય, આપણી પાસે ઇક્વેશન શું છે હવે? F ઇક્વલ્સ ટુ QE છે ને. તો F ઇક્વલ્સ ટુ QE ઇક્વેશન છે તો એમાં ફોર્સ પણ વેક્ટર ક્વોન્ટિટી છે અને ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ વેક્ટર ક્વોન્ટિટી છે, જ્યારે ચાર્જ છે એ સ્કેલર ક્વોન્ટિટી છે. તો ઇટ મીન્સ ફોર્સની ડિરેક્શન હશે એ જ ઇલેક્ટ્રિક ફિલ્ડની ડિરેક્શન હશે. તો આ જે પોઝિટિવ પ્લેટ છે એ આ પોઝિટિવ ચાર્જ ઉપર આ ડિરેક્શનમાં ફોર્સ એપ્લાય કરે છે. ઇટ મીન્સ આ જ ડિરેક્શન હશે ઇલેક્ટ્રિક ફિલ્ડની પણ, બિકોઝ ઇલેક્ટ્રિક ફિલ્ડની અને ઇલેક્ટ્રિક ફોર્સ બેયની ડિરેક્શન કેવી હશે? સેમ હશે. આ ઇક્વેશન ઉપરથી આપણને ખ્યાલ જ છે. બરોબર, ફર્સ્ટ ચેપ્ટરનો કોન્સેપ્ટ છે આ. તો હવે જો હું આ પોઝિટિવ પ્લેટની મેં રાઈટ હેન્ડ સાઈડ, ઇટ મીન્સ આ પ્લેટની ફ્રન્ટમાં મેં એક ચાર્જ મૂક્યો, તો એને આ ડિરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓર ઇલેક્ટ્રિક ફોર્સ લાગે છે. હવે સપોઝ કે એની હું રેયર સાઈડ અથવા બેકમાં જો એક ચાર્જ પ્લેસ કરું, જે ટેસ્ટ ચાર્જ છે એટલે એ પોઝિટિવલી ચાર્જ હોય, સ્મોલ ચાર્જ, વેરી સ્મોલ ચાર્જ Q. તો હવે શું થશે તો કે આ કેસમાં પણ પ્લેટ જે ટેસ્ટ ચાર્જ છે ને એની ઉપર રિપલ્સિવ ફોર્સ જ લગાડશે. ડિરેક્શન ચેન્જ થવાથી રિપલ્સિવ ફોર્સ તો ચેન્જ નહીં થઈ જાય. નેચર તો બેયના પોઝિટિવ જ છે અને પોઝિટિવ પોઝિટિવ રિપેલ ઇચ અધર. ઇટ મીન્સ જે આ શીટમાં એરિયામાં ડિસ્ટ્રીબ્યુટેડ ચાર્જ છે એ આ પોઈન્ટ ચાર્જને, ટેસ્ટ ચાર્જને રિપેલ કરશે. ઇટ મીન્સ આ ડિરેક્શનમાં એને ઇલેક્ટ્રિક ફોર્સ લગાડશે. ઇટ મીન્સ આ જ ડિરેક્શનમાં એને ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ હશે. તો ઇટ મીન્સ આ જે શીટ છે ને એની તમે ફ્રન્ટ સાઈડ વાત કરો તો પણ ઇલેક્ટ્રિક ફિલ્ડ અવે હશે, અને બેક સાઈડ રેયર સાઈડ વાત કરો તો પણ ઇલેક્ટ્રિક ફિલ્ડ અવે હશે. શીટથી અવે ડિરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ જતું હશે. અને આપણને ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સની કેરેક્ટરિસ્ટિક ખબર જ છે.
કે પોઝિટિવ ચાર્જમાંથી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ બહાર નીકળે. શું થાય? પોઝિટિવ ચાર્જમાંથી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ બહાર નીકળે. તો તમે જોઈ શકો છો એમ કે આ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ આ પોઝિટિવમાંથી આ ડિરેક્શનમાં પણ બહાર નીકળે છે અને આ ડિરેક્શનમાં પણ બહાર જ નીકળે છે. રાઈટ? હવે આનાથી એક્ઝેક્ટ ઓપોઝિટ, જો નેગેટિવ ચાર્જ હોય તો, જો નેગેટિવ ચાર્જ હોય તો શું થાય? તો ફિલ્ડ લાઇન્સ એનાથી ઓપોઝિટ ડિરેક્શનમાં હશે જો નેગેટિવ ચાર્જ હોય તો. વાય? બીકોઝ જો હું અહીંયા ટેસ્ટ ચાર્જ મૂકું, હવે ટેસ્ટ ચાર્જ તો ઓલવેઝ પોઝિટિવ જ હોય, તો પોઝિટિવ ને નેગેટિવ શું કરશે? તો કે એટ્રેક્ટ કરશે. ઇટ મીન્સ ઇલેક્ટ્રિક ફિલ્ડ આ ડિરેક્શનમાં હશે. અને જો હું ટેસ્ટ ચાર્જ અહીંયા મૂકું, ટેસ્ટ ચાર્જ ઓલવેઝ પોઝિટિવ જ લઈએ છીએ, તો એને પણ આ નેગેટિવ શીટ છે એ ટુવર્ડ્સ ઇટ પુલ કરશે, એટ્રેક્ટિવ ફોર્સ લગાડશે. તો આ કેસમાં પણ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ આ રીતે આપણને જોવા મળશે. જો પોઝિટિવ ચાર્જ હોય તો બે ડિરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ બહાર જશે, અને નેગેટિવલી ડિસ્ટ્રીબ્યુટેડ ચાર્જ હોય તો એમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ અંદરની તરફ આવતું હશે. આ વસ્તુ સમજાવવા માટેનું કારણ એ કે ફર્સ્ટ ચેપ્ટરમાં તમારે ચેપ્ટરના એન્ડમાં એક કોન્સેપ્ટ આવશે કે જો એક બહુ મોટું એરિયા ડિસ્ટ્રીબ્યુટેડ ચાર્જ હોય, સપોઝ કે આ એક શીટ છે, સપોઝ કે આ એક શીટ છે જેની ઉપર ચાર્જનું ડિસ્ટ્રીબ્યુશન છે, ફોર એક્ઝામ્પલ પોઝિટિવ ચાર્જ છે. તો આ પોઝિટિવ ચાર્જથી દૂર રહેલા એક પોઈન્ટ પર, ફોર એક્ઝામ્પલ આ પોઈન્ટને હું પી નામ આપી દઉં, તો આ પી પોઈન્ટ ઉપર તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું મળશે? તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ મળશે આ જે એરિયા છે ને એની ઉપર, જો એરિયા ડિસ્ટ્રીબ્યુશન હોય તો એની ઉપર જે ચાર્જ ડેન્સિટી છે એ સરફેસ ચાર્જ ડેન્સિટી આવશે. જો અહીંયા લખેલું જ છે, રાઈટ? તો એ સરફેસ ચાર્જ ડેન્સિટી કેટલી હશે? તો કે સરફેસ ચાર્જ ડેન્સિટી ઓન ધ સરફેસ હશે સિગ્મા. તો આ પોઈન્ટ પી ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું આવશે ખબર છે? સિગ્મા અપોન એપ્સાઇલોન 0. કેટલું થશે? તો કે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. હવે આ રિઝલ્ટ ક્યાંથી આવ્યું, કેમ આવ્યું? એના માટે તમારે થોડોક વેઇટ કરવો પડશે ચેપ્ટર 1ના એન્ડ થવાનો થિયરીનો, બરોબર? તો ચેપ્ટર 1માં તમે આ વસ્તુ ડિટેલમાં સ્ટડી કરશો. આનું આખું એક સોલ્યુશન છે, ડેરિવેશન છે, કઈ રીતે આ રિઝલ્ટ સુધી આપણે પહોંચ્યા છીએ એ વસ્તુ આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં ડિટેલમાં સ્ટડી કરશું. પણ અત્યારે આપણી પાસે બીજો કોઈ ઓપ્શન નથી આ વસ્તુને એક્સેપ્ટ કરવા સિવાય. હવે એક્સેપ્ટ કરવામાં બીજું કાંઈ લાંબુ નથી, બે જ વસ્તુ આવે છે. એક તો કે એરિયા ડિસ્ટ્રીબ્યુશન ઓફ ચાર્જની ડેન્સિટી, એટલે કે સરફેસ ચાર્જ ડેન્સિટી, અને એને ડિવાઈડ બાય 2 એપ્સિલોન 0. એપ્સિલોન 0 એટલે પરમિટિવિટી ફોર સ્પેસ, રાઈટ? તો આ કેસમાં જો કોઈ એરિયા ડિસ્ટ્રીબ્યુટેડ ચાર્જ હોય, જે આ વસ્તુ હું તમને શું કામે સમજાવું છું ને એનો આઈડિયા તમને આવી જવો જોઈએ, બીકોઝ આપણે જાશું પેરેલલ પ્લેટ કેપેસિટરમાં, અને પેરેલલ પ્લેટ કેપેસિટરમાં શું હોય? તો કે ચાર્જ ડિસ્ટ્રીબ્યુટેડ હોય, યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ હોય પ્લેટ્સ ઉપર. તો એનાથી અમુક ડિસ્ટન્સે જો મારે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવાનો હોય, પોઈન્ટ ચાર્જ હોય તો આપણે કોઈ ચિંતા જ નથી. પોઈન્ટ ચાર્જ માટે ઇલેક્ટ્રિક ફિલ્ડનું ઇક્વેશન મને શું ખબર છે? તો કે Q1 અથવા Q અપોન R². યાદ છે ને? Q અપોન R² ઇલેક્ટ્રિક ફિલ્ડનો ઇક્વેશન આપણને ખ્યાલ છે. બટ એ ક્યારની વાત આવે? તો કે પોઈન્ટ ચાર્જ હોય ને ત્યારની વાત આવે. હવે અહીંયા આપણી પાસે પોઈન્ટ ચાર્જ તો છે નહીં, આપણી પાસે ચાર્જનું ડિસ્ટ્રીબ્યુશન છે. 1 ડાયમેન્શનલ નથી, પાછું 2 ડાયમેન્શનલ છે.
એરિયા ઉપર શીટ ઉપર ચાર્જ ડિસ્ટ્રીબ્યુટેડ છે. તો ઇટ મીન્સ આપણે એની માટેનું કંઈક નવું ઇક્વેશન ફાઇન્ડ આઉટ કરવું પડે ઇલેક્ટ્રિક ફિલ્ડનું. જો પોઈન્ટ ચાર્જ હોય તો KQ/R² આપણને ખબર જ છે, બટ અહીંયા પોઈન્ટ ચાર્જ નથી, ચાર્જ ડિસ્ટ્રીબ્યુટેડ છે આખી સરફેસ ઉપર. તો એના માટેનું રિઝલ્ટ આ કંઈક છે જે આપણે કમ્પલસરી યાદ રાખવાનું છે. અત્યારે ટેમ્પરરીલી તમે ફર્સ્ટ ચેપ્ટરમાં આ થિયરી જ્યારે પણ સ્ટડી કરશો ત્યારે તમને બહુ ડિટેલમાં ખબર પડી જશે કે આ વસ્તુ શું કહેવા માગે છે. બટ અત્યારે આપણે આ ચેપ્ટરને આગળ લઈ જવા માટે આ વસ્તુ યાદ રાખવી બહુ જ જરૂરી છે. બરોબર? તો આ કેસમાં મેં અહીંયા લખેલું છે જો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ નિયર અ પ્લેટ. તો મેં તમને હમણાં જ સાઇન અથવા ડિરેક્શન આપી કે પોઝિટિવ ને નેગેટિવ પ્લેટ્સ હશે તો ડિરેક્શન કઈ ડિરેક્શન હશે ઇલેક્ટ્રિક ફિલ્ડની. તો જો ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ પોઝિટિવ પ્લેટથી બે બાજુ અવે છે અને નેગેટિવ પ્લેટમાં બે બાજુ ટુવર્ડ્સ ધ પ્લેટ છે. જો પોઝિટિવમાંથી અવે છે અને નેગેટિવમાં ઇનવર્ડ્સ છે. હવે એ શું કામે છે? તો કે જ્યાં જ્યાં તમારે ઇલેક્ટ્રિક ફિલ્ડ જોતું હોય ત્યાં તમારે એક ટેસ્ટ ચાર્જ મૂકી દેવાનો, અને ટેસ્ટ ચાર્જ ઓલવેઝ કેવો હોય? પોઝિટિવ. તો પોઝિટિવને રિપેલ કરે અને પોઝિટિવને નેગેટિવ એટ્રેક્ટ કરે. તો ડિરેક્શન ખબર પડી ગઈ. અને રિઝલ્ટ જે મેં તમને કીધું કે ઇલેક્ટ્રિક ફિલ્ડનું મેગ્નિટ્યુડ કેટલું મળશે, તો કે એ મેગ્નિટ્યુડ મળશે σ/2ε0 જેટલું. અત્યારે આ વસ્તુ આપણે એક્સેપ્ટ કરવાની છે. મેં તમને અહીંયા લખ્યું છે કે ટુ મેમરાઇઝ ટેમ્પરરીલી, થોડાક ટાઈમ માટે જ આ વસ્તુ આપણે મેમરાઇઝ કરવાની છે. બરોબર? પછી તો તમને આનું પ્રૂફ મળી જશે, તમને સમજાઈ જશે કે આ વસ્તુ ક્યાંથી આવે છે. બરોબર? તો અત્યારે આ વસ્તુને એક્સેપ્ટ કરીને આપણે આગળ વધીએ. હવે આ કેસમાં ક્યાંય ડિસ્ટન્સ નથી આવતું. જો ઇલેક્ટ્રિક ફિલ્ડ ડિસ્ટન્સ બેઝ પ્રોપર્ટી હતી કે જેમ ડિસ્ટન્સ વધે એમ ઇલેક્ટ્રિક ફિલ્ડ રિડ્યુસ થાય, બટ આ કેસમાં એવું થશે નહીં. જો ક્યાંય ડિસ્ટન્સ આવતું જ નથી, સિગ્મામાંય ડિસ્ટન્સ નું આવે, એપ્સિલોનમાંય ડિસ્ટન્સ નું આવે, ક્યાંય ડિસ્ટન્સ આવતું નથી. તો જો નીચે મેં એક સ્ટેટમેન્ટ લખ્યું છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન ધીસ કેસ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ડિસ્ટન્સ. તો આ વસ્તુ આપણે તમે મેમરાઇઝ કરશો એવું માની અને આગળ વધું છું. બરોબર? તો હવે આપણે વાત કરીએ પેરેલલ પ્લેટ કેપેસિટરની. તો કે પેરેલલ પ્લેટ કેપેસિટરમાં એક કેપેસિટરની પ્લેટ પોઝિટિવલી ચાર્જ હશે અને એક નેગેટિવલી ચાર્જ હશે. બેય પરનો ચાર્જ ઇક્વલ અમાઉન્ટમાં એટલે કે ઇક્વલ મેગ્નિટ્યુડનો હશે, એક પર પોઝિટિવ એક પર નેગેટિવ. એટલે ટોટલ ચાર્જ ઓન અ કેપેસિટર વિલ બી 0. તો આગળ વધી આ કેસમાં. તો કે મારી પાસે જે કેપેસિટર છે ને એની બે પ્લેટ છે. એકને મેં બેટરીના પોઝિટિવ ટર્મિનલ સાથે અટેચ કર્યું છે. તો ધીરે ધીરે એ પ્લેટ આખી પોઝિટિવલી ચાર્જડ થઈ જશે. હવે આ ચાર્જ છે એ કોઈ પણ એક પોઈન્ટ ઉપર કોન્સન્ટ્રેટેડ હશે તો કે નહીં, ચાર્જ તો ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે. જેમ તમે સપોઝ કે કોઈ પણ કન્ટેનરને સ્ટવ ઉપર મૂકો અને ફ્લેમ ઓન કરો, તો જે પોઈન્ટ ઉપર ફ્લેમ ફિઝિકલી કોન્ટેક્ટમાં આવતી હોય શું એ જ પોઈન્ટ ગરમ થશે? નહીં ને. જેવું એ ગરમ થશે એટલે એ એના બાજુવાળા એટમને એનર્જી આપશે, એના બાજુવાળા એટમને એનર્જી આપશે, એમ કરીને આખું વેસલ આખું કન્ટેનર ગરમ થઈ જશે કે નહીં? એ જ રીતે ધીરે ધીરે ચાર્જ ડિસ્ટ્રીબ્યુટ થઈ અને આખી પ્લેટ ઉપર યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે. એટલે આ કેસમાં પર યુનિટ એરિયા તમને ચાર્જ સેમ મળશે. તો કે સપોઝ કે આ જે પ્લેટ આપણને મળી છે ને કેપેસિટરની, ફોર એક્ઝામ્પલ કે એનો એરિયા 1 મીટર સ્ક્વેર છે અને એની ઉપર 10 કુલમ્બ ચાર્જ છે. તો એની સરફેસ એરિયા, સરફેસ ચાર્જ ડેન્સિટી કેટલી થાય? તો કે 10 કુલમ્બ પર મીટર સ્ક્વેર. તો જો હવે આ પ્લેટને હું 10 ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ કરું તો
on each and every plate I will get 1 coulomb charge, because આખી પ્લેટ પર કેટલો ચાર્જ છે તો કે 10 કુલમ. હવે જો એ પ્લેટના હું 10 ઇક્વલ પાર્ટ્સ કરી નાખું તો ઓન ઈચ એન્ડ એવરી પ્લેટ આઈ વિલ ગેટ 1 કુલમ ચાર્જ, which shows that the charge distribution on this plate is uniform. It means the charge is distributed equally on the plate. For each and every segment I will get equal charge. તો એને જ આપણે કીધું હતું સરફેસ ચાર્જ ડેન્સિટી સિગ્મા. હવે એક પર પોઝિટિવ ચાર્જ છે તો એ પોઝિટિવ પ્લસ સિગ્મા આવશે, અને એક પર નેગેટિવ ચાર્જ છે તો એ માઇનસ સિગ્મા આવશે, જે મેં અહીંયા શો કર્યું છે, રાઈટ. હવે આ જે એરિયા છે એ બે, ફોર ઈચ એન્ડ એવરી પ્લેટ ધ એરિયા ઇઝ સેમ, બરોબર. એરિયા છે એ સેમ છે. અહીંયા પણ એરિયા એ છે અને અહીંયા પણ એરિયા એ છે, બરોબર. એરિયા ઓફ ઈચ પ્લેટ ઇઝ એ. અહીંયા મેં ભૂલથી એ લખી નાખ્યું છે, અહીંયા ડી આવશે. સેપરેશન બિટવીન ટુ પ્લેટ્સ ઇઝ ડી. જો આ બે પ્લેટનું સેપરેશન શો કરે છે, બરોબર, જે ડી છે, રાઈટ. અને યુનિફોર્મ ચાર્જ ડેન્સિટી કેટલી છે તો કે સિગ્મા છે. એક પર પોઝિટિવ સિગ્મા, એક પર નેગેટિવ સિગ્મા, રાઈટ. જે બધી વસ્તુ નેસેસરી છે મેં એ લખી જ છે. હવે આ પ્લેટને તમે અત્યારે જુઓ છો તો આ પ્લેટને અત્યારે મેં વર્ટિકલ ઊભી ગોઠવી છે કે નહીં. હવે ફોર એક્ઝામ્પલ કોઈ એવું કેપેસિટર છે જેમાં આ બે પ્લેટ હોરિઝોન્ટલ અરેન્જ કરી છે ને તમે એને સામેથી જુઓ છો, તો આવું કંઈક દેખાશે? યસ ઓર નો? તો કે આ ફર્સ્ટ છે અને આ સેકન્ડ પ્લેટ છે. ઇટ મીન્સ બેટરીનો એક ટર્મિનલ આની સાથે અટેચ્ડ છે, બીજો ટર્મિનલ આની સાથે અટેચ્ડ છે, બરોબર. આ પોઝિટિવ ટર્મિનલ ને આ નેગેટિવ ટર્મિનલ. તો ધીરે ધીરે બે પ્લેટ છે એ પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ થઈ જશે રિસ્પેક્ટિવલી. બે વચ્ચેનું સેપરેશન કેટલું છે તો કે બે વચ્ચેનું સેપરેશન ડી છે. ફોર ઈચ એન્ડ એવરી પ્લેટ ધ એરિયા ઇઝ એ. બેયનો એરિયા કેટલો છે તો કે એ છે. જો સેમ કન્ફિગરેશન છે, આ બે ફિગર સેમ જ છે, બરોબર. એકમાં મેં શું કર્યું છે તો કે એકમાં મેં પ્લેટ્સને હોરિઝોન્ટલ અરેન્જ કરી છે ને એકમાં પ્લેટ્સને અરેન્જ કરી છે વર્ટિકલ. બાકી બે ફિગર સેમ જ છે, રાઈટ. તો આ કેસમાં જે પ્લેટની વચ્ચેનો એરિયા છે, તો પ્લેટની વચ્ચેનો એરિયા એ મને ઇલેક્ટ્રિક ફિલ્ડ આપી શકે કે નહીં? તો કે આપી શકે. શું કામે? તો કે એક પ્લેટ પોઝિટિવલી ચાર્જડ છે ને એક પ્લેટ નેગેટિવલી ચાર્જ છે. અને આપણને ખબર છે એમ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ પોઝિટિવ ચાર્જમાંથી ઇમર્જ થઈ અને એન્ડ થાય છે નેગેટિવ ચાર્જમાં. તો તમે જોઈ શકો છો એમ, કેમ ભાઈ? તમે જોઈ શકો છો એમ, પેલા કાઢી નાખું. તમે જોઈ શકો છો એમ કે અહીંયા મેં ઇલેક્ટ્રિક ફિલ્ડની ડિરેક્શન પોઝિટિવથી નેગેટિવ આપી છે. જો છે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફ્રોમ પ્લેટ 1 ટુવર્ડ્સ પ્લેટ 2, બીકોઝ પ્લેટ 1 પોઝિટિવલી ચાર્જ છે અને પ્લેટ 2 નેગેટિવલી ચાર્જ છે. તો હવે જો હું ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરું એટ 3 ડિફરન્ટ લોકેશન્સ. First location is this. Second, second location થશે આ point 2, બરોબર. point 1 છે એ પ્લેટ 1 ની અબોવ છે અને point 2 છે એ પ્લેટ 2 ની બિલો છે. તો અહીંયા મેં લખ્યું છે એમ, ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન ધ રિજિયન 1 ધેટ ઇઝ અબોવ ધ પ્લેટ 1. પ્લેટ 1 ની ઉપર કેટલો ઇલેક્ટ્રિક ફિલ્ડ મળે? તો જે પોઈન્ટ ઉપર તમારે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવાનું હોય
ત્યાં તમારે શું પ્લેસ કરવો પડે? તો કે ત્યાં મારે પ્લેસ કરવો પડે એક ટેસ્ટ ચાર્જ. અને ટેસ્ટ ચાર્જ આપણે ઓલવેઝ કેવો લઈએ છીએ? તો કે પોઝિટિવ લઈએ છીએ. તો ચાલો પોઈન્ટ 1 ઉપર જે 1 ને સર્કલ કરેલું છે, રિજિયન અબોવ ધ પ્લેટ 1, ત્યાં સપોઝ કે હું એક પોઝિટિવ ટેસ્ટ ચાર્જ પ્લેસ કરું તો શું થાય? તો એની મેં ફિગર અહીંયા શો કરી છે. થશે શું? તો કે અહીંયા આ પોઝિટિવ પ્લેટ છે અને અહીંયા તમે પોઝિટિવ ચાર્જ પ્લેસ કરો છો. તો જે આ ફર્સ્ટ નંબરની પ્લેટ છે એ આ પોઝિટિવ ચાર્જને રિપેલ કરશે, એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ E1 ની ડિરેક્શન આ થશે, ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ પ્લેટ 1. અને બીજી પ્લેટ છે પ્લેટ 2, એની ઉપર નેગેટિવ ચાર્જ છે, યસ ઓર નો? હવે આ નેગેટિવ ચાર્જ છે એ આ પોઝિટિવ ટેસ્ટ ચાર્જને શું કરશે? તો કે એટ્રેક્ટ કરશે. તો એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ E2 થશે. બરોબર, બધું કાઢી નાખું છું, આ વસ્તુ ઓલરેડી મેં મેન્શન કરેલી જ છે. બરોબર, તો જે પોઝિટિવ ચાર્જના લીધે, ખાલી એક પ્લસ ક્યુ અહીંયા રાખું છું એટલે આપણને ખબર રહે કે કોણ રિપેલ કરે ને કોણ એટ્રેક્ટ કરે. તો આ પોઈન્ટ ઉપર પોઝિટિવ પ્લેટ છે એ અપવર્ડ ડિરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ લગાડશે અને નેગેટિવ પ્લેટ છે એ ડાઉનવર્ડ ડિરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ લગાડશે. હવે હમણાં જ આપણે એવું કીધું કે આ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે ને એ ડિસ્ટન્સથી ઇન્ડિપેન્ડન્ટ છે. ઇટ મીન્સ એવું નહીં થાય કે આ પ્લેટ આ પોઈન્ટની વધારે નજીક છે ને તો એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ હાયર હોય અને આ પોઈન્ટ આ પ્લેટથી વધારે દૂર છે તો એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ લોઅર હોય, એવું નહીં થાય. ડિસ્ટન્સ ઇન્ડિપેન્ડન્ટ છે. ઇટ મીન્સ આ પ્લેટના લીધે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 થશે અને આ પ્લેટના લીધે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 થશે. હવે ફર્સ્ટ ઉપર પોઝિટિવ ચાર્જ છે એટલે અપવર્ડ ડિરેક્શનમાં છે, સેકન્ડ પર નેગેટિવ ચાર્જ છે એટલે એ ડાઉનવર્ડ ડિરેક્શનમાં છે. તો બે સેમ મેગ્નિટ્યુડના અને ઓપોઝિટ ડિરેક્શનમાં છે. તો ઇટ મીન્સ કે આ જે પોઈન્ટ છે ને જેની ઉપર મારે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવું છે, જ્યાં મારે ટેસ્ટ ચાર્જ મૂકવાનો છે, ત્યાં ટોટલ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે ને એ મને 0 મળશે. જો સિગ્મા અપોન 2 એપ્સિલોન 0, જે વેલ્યુ આપણે ડેફિનેટલી અત્યારે એક્સેપ્ટ જ કરી લેવાની છે કે આટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ ત્યાં છે. તો એ થશે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 અને નીચે નેગેટિવ પ્લેટના લીધે પણ ત્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ છે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. હવે બેની ડિરેક્શન કેવી છે? તો કે ઓપોઝિટ. તો જો હું E1 ને પોઝિટિવ કહું છું તો મારે E2 ને કમ્પલસરી નેગેટિવ કહેવું પડે, બીકોઝ ઇલેક્ટ્રિક ફિલ્ડ તો વેક્ટર ક્વોન્ટિટી છે અને વેક્ટર ક્વોન્ટિટીને મેગ્નિટ્યુડની સાથે સાથે ડિરેક્શન પણ હોય. જો એક ડિરેક્શનને હું E1 ને પોઝિટિવ લઉં તો મારે કમ્પલસરી E2 ને નેગેટિવ લેવું પડે, બીકોઝ દે આર બોથ ઇન ઓપોઝિટ ડિરેક્શન. હવે જો હું બેનું સમેશન કરું, ટોટલ કરું, તો મને ઇલેક્ટ્રિક ફિલ્ડ અબોવ ધ ફર્સ્ટ પ્લેટ કેટલું મળે છે? 0. ઇટ મીન્સ કેપેસિટરની પ્લેટની બહારની બાજુ ઇલેક્ટ્રિક ફિલ્ડ તમને મળશે 0. The region outside the capacitor plates will have no electric field or electric field magnitude outside the capacitor will be 0. તો આ તો વાત થઈ above the plate નંબર 1. હવે હું વાત કરું છું ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન ધ region 2 which is below the plate 2. નીચેની પ્લેટ છે નેગેટિવ પ્લેટ, એની પણ નીચે કોઈ પોઈન્ટ ઉપર હું ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરું. હવે જે પોઈન્ટ ઉપર મારે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવાનું હોય ત્યાં મારે પોઝિટિવ ટેસ્ટ ચાર્જ પ્લેસ કરવો પડે. હવે આ જે પ્લેટ છે એની ઉપર પોઝિટિવ ચાર્જ છે, એ આ પોઝિટિવ ચાર્જને રિપેલ કરશે તો એ E1 જેટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ ત્યાં ક્રિએટ કરશે. અને આ જે નેગેટિવ ચાર્જ છે એ આ પોઝિટિવ ચાર્જને એટ્રેક્ટ કરશે. તો ઇટ મીન્સ એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ E2 આ ડિરેક્શનમાં હશે. તો સેમ કન્ડિશન ફર્સ્ટ કેસ જેવી થઈ ગઈ કે નહીં? બે ઇલેક્ટ્રિક ફિલ્ડ સેમ મેગ્નિટ્યુડના હશે અને ઓપોઝિટ ડિરેક્શનમાં હશે. તો આ કેસમાં જો હું E1 ને પોઝિટિવ કહું તો મારે E2 ને નેગેટિવ કહેવું પડે, બીકોઝ દે બોથ આર ઇન ઓપોઝિટ ડિરેક્શન. ઓર જો હું
E1 ને નેગેટિવ કહું તો મારે E2 ને પોઝિટિવ કહેવું પડે. બેમાંથી કોઈ પણ એક પોઝિટિવ, કોઈ પણ એક નેગેટિવ થશે. પણ જો હું બેયનો ટોટલ કરું તો એ મને 0 જ મળશે. બરોબર? તો આ કેસમાં મને ઇલેક્ટ્રિક ફિલ્ડ બિલો ધ રિજિયન ઓર બિલો ધ પ્લેટ 2 વિચ ઇઝ રિજિયન 2 એ પણ મળશે 0. ઇટ મીન્સ પ્લેટની ઉપર અને પ્લેટની નીચે બધી જ જગ્યાએ તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું મળ્યું? તો કે 0. તો એનો મતલબ પ્લેટ્સની વચ્ચે પણ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 જ હશે ને? ના સર, પ્લેટની વચ્ચે ક્યાંથી ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 થાય? થોડીક વાર પહેલાં તો તમે પ્લેટની અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ બતાવી હતી જે પોઝિટિવમાંથી ઇમર્જ થઈ અને નેગેટિવમાં જાય છે. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 તો પોસિબલ જ નથી. તો કેટલું હોય તો કે ચેક કરી લઈએ. બરોબર ને? સચકા સામના. તો લાસ્ટ આવે છે ઇલેક્ટ્રિક ફિલ્ડ બિટવીન ધ ટુ પ્લેટ્સ. હવે જે પોઈન્ટ ઉપર તમારે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવાનું હોય ત્યાં તમારે પોઝિટિવ ટેસ્ટ ચાર્જ મૂકવો પડે. તો આ પોઝિટિવ ટેસ્ટ ચાર્જને આ જે પોઝિટિવ પ્લેટ છે એ રિપેલ કરશે. જે ઇલેક્ટ્રિક ફિલ્ડને આપણે E1 કહી દઈએ. અને આ જે નેગેટિવ ચાર્જ છે એ એને એટ્રેક્ટ કરશે. એને હું E2 કહી દઉં. હવે પહેલો એવો કેસ છે જ્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડની ડિરેક્શન બે પ્લેટ માટે સેમ જ છે એક પોઈન્ટ ઉપર. અને આવું બધા જ પોઈન્ટ માટે સાચું પડશે. બે પ્લેટની વચ્ચે આવેલા કોઈ પણ પોઈન્ટ માટે આ વસ્તુ સાચી પડશે કે બે ઇલેક્ટ્રિક ફિલ્ડની ડિરેક્શન સેમ હશે. હવે એકને પોઝિટિવ કહું તો બીજાને પોઝિટિવ જ કહેવું પડે. જો મેગ્નિટ્યુડની વાત કરું તો એકનું મેગ્નિટ્યુડ છે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0, બીજાનું મેગ્નિટ્યુડ છે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. બેયની ડિરેક્શન સેમ છે તો બેયનું એડિશન કરવું પડે. બેયનું જો હું એડિશન કરીશ તો એક છે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0, બીજું છે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. બેયનું એડિશન થશે 2 સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. ઇટ મીન્સ પેરેલલ પ્લેટ કેપેસિટરમાં બે પ્લેટની વચ્ચેના રિજિયનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું મળશે? તો કે સિગ્મા અપોન એપ્સિલોન 0. આ વસ્તુ, આ સેમ પ્રોબ્લેમ તમને ચેપ્ટર 1ની એક્સરસાઇઝમાં પણ આવશે. ચેપ્ટર 1ની એક્સરસાઇઝમાં સમથિંગ 1.22 કે 24 કે એવું કંઈક છે સમ. બરોબર? એ બેઠે બેઠો આ જ સમ છે. તો ત્યારે પાછો સ્ટડી કરશો જ તમે. પણ અત્યારે આપણી માટે આ વસ્તુ નેસેસરી છે કે પ્લેટની ઉપરની બાજુ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0, પ્લેટની નીચેની નેગેટિવ પ્લેટની બહારની બાજુ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0. પણ જે આ રિજિયન છે ને, જો હું હાઇલાઇટ કરી નાખું એ રિજિયનને, બે પ્લેટની વચ્ચે આવતો, અરે ભાઈ કેમ આવું થાય છે? આ આખો જે રિજિયન છે ને, જે બે પ્લેટ્સની વચ્ચે આવે છે, આ આખામાં ઇલેક્ટ્રિક ફિલ્ડ સેમ જ હશે. કોઈ પણ પોઈન્ટ ઉપર ડિફરન્ટ હશે નહીં. અને એ કેટલું હશે? તો કે આટલું હશે, સિગ્મા અપોન એપ્સિલોન 0 જેટલું. ટપા પડતા હે કે નહીં પડતા હે? એ હશે સિગ્મા અપોન એપ્સિલોન 0 જેટલું. કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ઇલેક્ટ્રિક ફિલ્ડ કોન્સ્ટન્ટ હોય છે, ચેન્જ થતું નથી. અને કેટલા મેગ્નિટ્યુડનું હોય? તો કે સિગ્મા અપોન એપ્સિલોન 0. ઇલેક્ટ્રિક ફિલ્ડની ડિરેક્શન કઈ હોય? તો કે પોઝિટિવ ટુ નેગેટિવ. એ તો આપણને ઇલેક્ટ્રિક ફિલ્ડ માટે ખ્યાલ જ છે. બરોબર? તો આ આપણે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ ઉપર પહોંચ્યા છીએ, બહુ જ ઇમ્પોર્ટન્ટ કન્ક્લુઝન ઉપર પહોંચ્યા છીએ કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ઇલેક્ટ્રિક ફિલ્ડ યુનિફોર્મ હોય છે અને સિગ્મા અપોન એપ્સિલોન 0 જેટલું હોય છે. બરોબર? ઊંડા શ્વાસ લઈ લ્યો 2-3. નવી વસ્તુ છે, આપણે એક્સેપ્ટ કરી છે આને. બરોબર? જેનું પ્રૂફ આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં બહુ ડિટેલમાં ડિસ્કસ કરવાના જ છીએ, તમે ભણવાના જ છો. બરોબર? તો
આ વસ્તુને એક્સેપ્ટ કરી અને જે આપણે બે પેરેલલ પ્લેટની બે પ્લેટ વચ્ચેના ઇલેક્ટ્રિક ફિલ્ડનું જે આપણે રિઝલ્ટ ફાઇન્ડ આઉટ કર્યું એને એક્સેપ્ટ કરીને આગળ વધીએ. હવે આ જ ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં આપણે સરફેસ ચાર્જ ડેન્સિટી માટે ઇક્વેશન કીધું હતું સિગ્મા અપોન ક્યુ એપ્સિલોન 0, સિગ્મા ઇક્વલ્સ ટુ ક્યુ અપોન એ, સોરી. તો આ કેસમાં મને જે રિઝલ્ટ મળ્યું ઇલેક્ટ્રિક ફિલ્ડનું એને હું રિપ્લેસ કરી શકું કે નહીં? સિગ્માની જગ્યાએ હું ક્યુ અપોન એ લખી શકું? જો આવું કરું તો મને ઇલેક્ટ્રિક ફિલ્ડનું ઇક્વેશન શું મળશે? તો કે સિગ્માના પ્લેસ પર ક્યુ અપોન એ પ્લેસ કરું હું તો ઇલેક્ટ્રિક ફિલ્ડ થઈ જશે ક્યુ અપોન એપ્સિલોન 0 એ, અને ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ વિલ બી ફ્રોમ પોઝિટિવ ટુ નેગેટિવ પ્લેટ, રાઈટ? તો આ વસ્તુ ક્લિયર છે. તમને ઇલેક્ટ્રિક ફિલ્ડનું ઇક્વેશન મળ્યું ક્યુ અપોન એપ્સિલોન 0 એ. હવે જો હું વાત કરું કે આપણી પાસે પોટેન્શિયલનું ઇક્વેશન છે V ઇક્વલ્સ ટુ E ડોટ ડી, બરોબર? V ઇક્વલ્સ ટુ E ડોટ ડી. તો આ કેસમાં મારી પાસે V ઇક્વલ્સ ટુ ઈના પ્લેસ ઉપર હું શું લખી શકું? તો કે હમણાં જ જે મેં રિઝલ્ટ ફાઇન્ડ આઉટ કર્યું હોય, પહેલાં તો તમને આ યાદ છે ને V ઇક્વલ્સ ટુ E ડોટ ડી ક્યાંથી આવ્યું? યાદ આવતા હે કે નહીં આવતા હે? ઇલેક્ટ્રિક ફિલ્ડ E ઇક્વલ્સ ટુ ડેલ V અપોન ડેલ એક્સ, યાદ છે ને? ડેલ્ટા V અપોન ડેલ્ટા એક્સ એ તમને E આપશે. તો એ જ રિઝલ્ટ ઉપરથી તમને V ઇક્વલ્સ ટુ E ડોટ ડી મળશે, જેમાં ઇલેક્ટ્રિક ફિલ્ડનું ઇક્વેશન આપણે હમણાં જ ફાઇન્ડ આઉટ કર્યું ક્યુ અપોન એપ્સિલોન 0 એ. તો એને પ્લેસ કરી દઈએ. કેપેસિટર ટોપિકના સ્ટાર્ટિંગમાં જ આપણે એક રિઝલ્ટ જોયું હતું C ઇક્વલ્સ ટુ ક્યુ અપોન V. લાસ્ટ લેક્ચર આખો એની ઉપર આપણે ડિસ્કસ કર્યું. તો C ઇક્વલ્સ ટુ થશે ક્યુ અપોન V. હવે જે મને V નો આન્સર મળ્યો ક્યુ અપોન એપ્સિલોન 0 એ અને આખાના મલ્ટિપ્લિકેશનમાં D, તો એને હું V ના પ્લેસ ઉપર રિપ્લેસ કરી નાખું. તો હવે Q અને Q કટ થઈ જશે. એપ્સિલોન 0 એ જે ડિનોમિનેટર છે એ ન્યુમરેટરમાં જતો રહેશે. તો C નો તમને આન્સર મળશે એપ્સિલોન 0 એ અપોન ડી. જે આપણને આન્સર મળશે કેપેસિટન્સનો. કોનું કેપેસિટન્સ? તો કે એક પેરેલલ પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ, જેની ઈચ એન્ડ એવરી પ્લેટ, ટોટલ 2 પ્લેટ હશે, ઈચ એન્ડ એવરી પ્લેટનો એરિયા કેટલો છે? તો કે A. 2 પ્લેટ વચ્ચેનું સેપરેશન ડિસ્ટન્સ કેટલું છે? તો કે સ્મોલ d. અને વચ્ચે મીડિયમ કોણ છે? તો કે સ્પેસ છે, એર, બરોબર? તો આ કેસમાં તમને યાદ હોય તો આપણે એવું કીધું હતું કે કેપેસિટન્સ ઓફ અ કેપેસિટર ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ક્યુ એન્ડ વી. ચાર્જ અને પોટેન્શિયલથી ઇન્ડિપેન્ડન્ટ હોય છે, બટ આપણે એવું કીધું હતું કે કેપેસિટન્સ ઓફ અ કેપેસિટર ડિપેન્ડ્સ ઓન ઇટ્સ જીઓમેટ્રિકલ કન્ફિગરેશન. યાદ આવતું હોય તો બિફોર ક્રાઇસ્ટ એક લેક્ચર પહેલાં જો અહીંયા સ્ટેટમેન્ટ સૌથી લાસ્ટ લાઈન, C depends on its geometrical configuration. જેમાં આપણે શું કીધું હતું? એની શેપ, એનો સાઇઝ, સેપરેશન બિટવીન ધ ટુ પ્લેટ્સ, નેચર ઓફ સેપરેટિંગ મીડિયમ, આ બધી વાત કરી હતી આપણે. તો જો આપણે હમણાં રિઝલ્ટ શું ફાઇન્ડ આઉટ કર્યું? તો કે હમણાં આપણે રિઝલ્ટ ફાઇન્ડ આઉટ કર્યું કે C ઇક્વલ્સ ટુ એપ્સિલોન 0 એ અપોન ડી. એપ્સિલોન 0 શું છે? તો કે 2 પ્લેટ વચ્ચેના મીડિયમનું કેરેક્ટરિસ્ટિક, બરોબર? નેચર ઓફ સેપરેટિંગ મીડિયમ. તો ઈ કોણ આપે છે? તો કે ઈ આપે છે એપ્સિલોન 0. સાઇઝ ઓફ કંડક્ટર ઈ એરિયા આપે છે, અને સેકન્ડ લાઈન છે એ સેપરેશન બિટવીન ટુ પ્લેટ્સ એ ડી આપે છે.
તો જો કેપેસિટન્સ કોની ઉપર ડિપેન્ડ કરે છે, તો કે કેપેસિટન્સ ડિપેન્ડ કરે છે સાઇઝ ઓફ કંડક્ટર. શેપમાં એરિયા આવી જ ગયો, બરોબર. તો એ થશે એરિયા એટલે કે સાઇઝ ઓફ કંડક્ટર, સ્મોલ ડી એટલે કે સેપરેશન બિટવીન ટુ પ્લેટ્સ, અને નેચર ઓફ સેપરેટિંગ મીડિયમ. સપોઝ કે અહીંયા આપણે બે પ્લેટની વચ્ચે કંઈક નવું મીડિયમ રાખશું તો અહીંયા પછી આપણે એપ્સિલોન 0 નહીં લખી શકીએ, આપણે ત્યાં એપ્સિલોન એમ લખવું પડશે. એપ્સિલોન એમ શું છે, તો કે પરમિટિવિટી ઓફ મીડિયમ. તો નવું કેપેસિટન્સ આવું કંઈક થઈ જશે જો તમે એમાં એરની જગ્યાએ ફોર એક્ઝામ્પલ બીજું કોઈ મીડિયમ ફિલ કરો, ડાઇલેક્ટ્રિક મીડિયમ, તો ત્યાં તમારે પરમિટિવિટી ઓફ સો એન્ડ સો મીડિયમ લખવી પડશે. તો આ ત્રણેય વસ્તુ ઉપર ડિપેન્ડ કરે છે જે અહીંયા મેં ઇન્ડિકેટ કર્યા છે એપ્સિલોન એ અને ડી થી. એપ્સિલોન તો કે નેચર ઓફ સેપરેટિંગ મીડિયમ છે, એ તો કે એ સાઇઝ ઓફ કંડક્ટર છે, અને ડી છે એ સેપરેશન બિટવીન ટુ પ્લેટ્સ છે, રાઈટ. તો આ બધી વસ્તુ આપણે ઓલરેડી આની મેં તમને હિન્ટ આપી દીધી હતી, જેનું ફાઇનલ કન્ક્લુઝન ઉપર આપણે હવે પહોંચ્યા છીએ, બરોબર. તો તમને ફાઇનલ સી એટલે કે કેપેસિટન્સનું ઇક્વેશન મળ્યું છે એપ્સિલોન 0 એ અપોન ડી, જે કેપેસિટન્સ ફોર અ પેરેલલ પ્લેટ કેપેસિટર છે. હવે તમને યાદ હોય તો આપણે એવું કીધું હતું કે એનો કેપેસિટન્સનો યુનિટ કુલમ્બ પર વોલ્ટ, એને આપણે નવું નામ આપશું ફેરેડ. હવે 1 ફેરેડ છે ને એ બહુ મોટું અમાઉન્ટ છે, બહુ જ મોટું અમાઉન્ટ. એનો આઈડિયા તમને ક્યાંથી આવે, તો કે ધારો કે આપણે 1 મીટર સ્ક્વેરનું સેપરેશન લઈએ, 1 મીટર સ્ક્વેરનો એરિયા લઈએ એક પ્લેટનો, અને એ બેને એકબીજાથી સેપરેટ રાખીએ 1 મિલીમીટર. એકબીજાને કેટલા ડિસ્ટન્સ ઉપર પ્લેસ કરીએ છીએ, તો કે 1 મિલીમીટર. તો તમને કેપેસિટન્સ મળશે 8.85 ઇન્ટુ 10⁻⁹ ફેરેડ. જો કેટલો આન્સર તમને નાનો મળ્યો, જ્યારે તમે એરિયા કેટલો લીધો પ્લેટનો 1 મીટર સ્ક્વેર, બેને સેપરેટ કેટલી કરી, તો કે 1 mm, ત્યારે જઈને તમને કેપેસિટન્સ કેટલું મળ્યું, તો કે બહુ જ નાનું, નેનો ફેરેડના રેન્જનું. 10⁻⁹ એટલે નેનો થાય ને. તો જે 1 ફેરેડ છે ને એ બહુ જ મોટો યુનિટ છે. જો સપોઝ કે આપણે 1 ફેરેડનું કેપેસિટન્સ જોઈએ અને આપણે બે પ્લેટને 1 સેન્ટીમીટર ડિસ્ટન્સ ઉપર પ્લેસ કરીએ, તો આપણી પાસે સી ઇક્વલ્સ ટુ એપ્સિલોન 0 એ અપોન ડી ઇક્વેશન છે. એમાંથી હું એને લીડ બનાવું તો એ ઇક્વલ્સ ટુ થશે સી ડી અપોન એપ્સિલોન 0. તમારે કેપેસિટન્સ જોઈએ છે 1 ફેરેડ, ડિસ્ટન્સ તમને 1 સેન્ટીમીટર આપ્યું છે, ઇટ મીન 10⁻², ને એપ્સિલોન 0ની વેલ્યુ તમને ખ્યાલ જ છે. તો તમને એરિયા કેટલો મળ્યો પ્લેટનો, 10⁹ મીટર સ્ક્વેર. બહુ જ વધારે મોટો છે કે નહીં, ખતરનાક મોટું, 10⁹ મીટર સ્ક્વેર, વિચ ઇઝ ટુ બિગ. ઇટ મીન્સ 1 ફેરેડ છે ને એ પ્રેક્ટિકલી ક્યાંય યુઝ જ નથી થતું, બિકોઝ 1 ફેરેડ ઇઝ વેરી લાર્જ ક્વોન્ટિટી. જનરલી શું થાય, 1 યુનિટ હોય ને તો એ બહુ જ નાનું વેલ્યુ હોય, 1 સેકન્ડ છે, 1 મીટર છે, તો આ અમાઉન્ટ નાના હોય. પણ કેપેસિટન્સના કેસમાં આવું નહીં થાય. 1 ફેરેડ કેપેસિટન્સ એટલે બહુ જ વધારે કેપેસિટન્સ થાય, ખતરનાક મોટું. તો કેપેસિટન્સ મેઝર શેમાં થશે, તો કે માઇક્રો ફેરેડ, નેનો ફેરેડ, પાઇકો ફેરેડ, બરોબર, જે આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું જ હતું. તો આના ઉપરથી આપણને ખ્યાલ પડશે કે 1 ફેરેડ છે એ બહુ જ મોટો યુનિટ છે. તો આજે આપણે વાત કરી પેરેલલ પ્લેટ કેપેસિટરની, બરોબર. જેમ મને 1-2 સ્ટુડન્ટે રિક્વેસ્ટ કર્યું હતું એમ હું પાછી આખી PDF બતાવી દઉં છું, તમે પોઝ કરીને નોટ કરી શકો છો. આમાં તમારે મેં વચ્ચે વચ્ચે જે કંઈ પણ જાતે ડ્રો કરી અને ડિરેક્શન બતાવવાવાળી ફિગર ડ્રો કરી હોય એ બધી જ તમારે હોમવર્કમાં ડ્રો કરવાની જ છે. એવું નથી કે મેં PDFમાં જે લખ્યું હોય અથવા તો ટેક્સ્ટબુકમાં જે આપ્યું હોય એમાંથી તમે બેઠે બેઠું લખી નાખો. તમારે આખા લેક્ચરના ડ્યુરેશનમાં નોટબુક લઈને જ બેસવાનું છે, સાથે સાથે લખતું જ જવાનું છે, જે મેં તમને ઘણા લેક્ચર પહેલાં પણ કીધું હતું ને અત્યારે પણ પાછું કહું છું.
તમારે સાથે સાથે આ વસ્તુ નોટ કરતી જ જવાની છે અને વચ્ચે વચ્ચે જે હું માર્કરથી ફિગર ડ્રો કરી અને તમને બતાડું છું એ વસ્તુ પણ તમારે ઇન્ડિકેટ કરવાની જ છે, બરાબર. એ તમારા કોન્સેપ્ટ માટે બહુ જ નેસેસરી છે, તમને હેલ્પફુલ થશે એ વસ્તુ પાછળથી. તો આજના લેક્ચરમાં આપણે કમ્પ્લીટલી પેરેલલ પ્લેટ કેપેસિટરનું ડિસ્કશન કર્યું. સૌથી પહેલાં તો જે વસ્તુ આપણને ખબર નહોતી એ આપણે એરિયા ડિસ્ટ્રીબ્યુશન ઓફ ચાર્જનું ડિસ્કશન કર્યું. પછી આપણે વાત કરી કેપેસિટરની બે પ્લેટની બહારની બાજુ આઉટસાઇડ ધ કેપેસિટર ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 હોય, ઇનસાઇડ ધ ઓર બિટવીન ધ ટુ કેપેસિટર પ્લેટ્સ ઇલેક્ટ્રિક ફિલ્ડ સિગ્મા અપોન એપ્સિલોન 0 હોય. પછી આપણે પેરેલલ પ્લેટ કેપેસિટર માટે C ઇક્વલ્સ ટુ એપ્સિલોન 0 A અપોન D આવા એક ઇક્વેશનનું આપણે રિઝલ્ટ સુધી પહોંચ્યા. અને લાસ્ટમાં આપણે વાત કરી કે 1 ફેરેડ યુનિટ છે એ બહુ જ મોટું છે, એટલે પ્રેક્ટિકલી માઇક્રોફેરેડ, નેનોફેરેડ, પાઇકોફેરેડ આવા બધા યુનિટ યુઝ થાય છે ડે ટુ ડે લાઈફમાં. હમણાં જ થોડા દિવસ પહેલાં જ મારા ઘરે જે એસી છે એ એસીમાં કેપેસિટર બગડી ગયું હતું. આ કેપેસિટર જે આઉટર યુનિટ હોય ને એસીનું, તમારામાંથી ઘણા બધા લોકોએ જોયું જ હશે, બરાબર. તો એ આઉટર યુનિટ હોય ને એમાં બે વસ્તુ હોય, એક ફેન હોય, જે ફેન છે ને હવા બહાર ફેંકતું હોય, અને કમ્પ્રેસર હોય. તો હમણાં થોડા દિવસ પહેલાં મારા ઘરે જે એસી બગડી ગયું ને એમાં કેપેસિટર હતું 50 માઇક્રોફેરેડનું, 50 મ્યુ એફ એવું એની ઉપર લખેલું હતું, જે કમ્પ્રેસર માટે હતું. અને બીજું એક નાનકડું એવું કેપેસિટર હતું 6 માઇક્રોફેરેડનું, એ ફેન માટે હતું. અને એસીનો ફેન એ તમે જોયો હોય જબરદસ્ત મોટો હોય અંદરની બાજુ, બરાબર, જે આઉટર યુનિટમાં રાખેલો હોય. તો 50 માઇક્રોફેરેડનું કેપેસિટર આખું જે એસી છે ને એ રન કરે છે. તો નોર્મલી આપણા ઘરમાં જે ફેન હોય ને સીલિંગ ફેન, એમાં તો 2 થી 2 ઓર 2.5 માઇક્રોફેરેડનું જ કેપેસિટર યુઝ થાય છે. તો આટલા નાના વેલ્યુના કેપેસિટર છે એ આપણે ડે ટુ ડે લાઈફમાં યુઝ કરીએ છીએ, બરાબર. તો હોમવર્કમાં તમારે આ વસ્તુ આખી જે કાંઈ પણ આપણે ડેરિવેશન સુધી પહોંચ્યા, ડિસ્ટ્રીબ્યુશન, ચાર્જ ડિસ્ટ્રીબ્યુશનની વાત કરી, આ બધી જ વસ્તુ તમારે હોમવર્કમાં 1 ટાઈમ લખી અને મને સેન્ડ કરવાની છે. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખશું. પેરેલલ પ્લેટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એક વખત થરોલી લર્ન કરી લીધા પછી રિવાઇઝ પણ કરજો, એટલું જ નેસેસરી છે. જે ઇક્વેશન આપણે રિઝલ્ટ સુધી પહોંચ્યા એ ડિરાઈવ કરજો તમે જાતે, બરાબર. કોન્સેપ્ટની વાત કરી, ખાસ ધ્યાન રાખજો અને હેલ્ધી રહ્યો, બરાબર. ઘરની બહાર ન નીકળતા મહેરબાની કરીને. તો પ્રિપેરેશન કરતા રહ્યો, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. આ ચેપ્ટરને આગળ વધારશું, બરાબર. ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.